અરે બાઈ ગાભા તો જો ભેગા કર્યા. એક તો મારા ઘરવાળાને કઈ કઈને થાકી કે વોશિંગ મશીન લઈ દો પણ આ ચીકણાની ચીકણાઈ પૂરી થાય તો અહીંયા લઈ દે ને. આટલા ગાભા ધોઈને તમારી કેળું રહી જશે. આટલા તો કઈ ગાભા હોય. હવે તમે કહેશો ભૂતળી બેન વોશિંગ મશીનમાં નાખી દો ઘડીકમાં ધોઈ જાય. પણ તમને ક્યાં ખબર છે કે મારા હાહુ એટલા કંજૂસ છે કે એક વોશિંગ મશીન નથી લઈ દેતા. બોલો પોતાને તો ખાલી ઓર્ડર દેવો ભૂતળી બેટા ગાભા ધોઈ નાખો. પાછા તો મીઠું બોલી બોલીને હંધુય કામ કરાવી લે. બોલો ઘડીક બાથરૂમ સાફ કરો, ઘડીક ગાભા ધો, ઘડીક પોતા મારો, ઘડીક ખાવાનું બનાવો, ઘડીક ઝાડુ મારો. છોકરાની વહુ શું આવી હાહુ તો નિવૃત્ત થઈ ગયા કામથી. પછી તો શરીર ગેંડા જેવું જ થાય ને. અરે બાપા મને તો દેખીને તાવ આવી જશે. આટલા લુગડા કોણ ધોવે? લે સોનકીન ફોટો મૂકું સોનકીન કહું વ્રત કરતી હોય ને તો હારા કરજે તારો ઘરવાળો તને વોશિંગ મશીન લઈ દે. એ ગાભા ના ધોવા પડે ને નકા આ ગાભા ધોઈ ધોઈને કાંડા કેળો ને ધોઈ રહી જાય. કેવો કંજૂસ્યો જીવ છે મારા હાહુનો. જરીએ જીવ નત બરતો મારા ઉપર. એ સોનકી ગોગડી આ ખાસ વિડિયો તમારા હાટુ બનાવું છું. તમે છે ને વ્રત કરતી હો ને તો હાચા કરજો. બાકી ખાલી ખોટા વ્રત કરતી હો નહીં નકા આ ગાભા ધોઈ ધોઈને તમારે કેળું નાથના કાંડા ને ધોઈ રહી જશે. હજી એ કહું છું ગોગડી ને સોનકી સુધરી જાજો નકા પછી હારે જઈને હાહુ સુધાર દેશે. આ તો કોઈ ધોરાવા આવવાનું નથી. ધોવાના તો મારે જ છે. મારા હાહુ એ નહીં આવે ને કોઈ નહીં આવે. મમ્મીજી આવે તો ઘડીક દેખાડું કે જો આટલા ગાભા તમે કોઈ દી ધોયા છે. ધોઈ ધોઈને મારા કાંડા રહી જશે ને તમે તો એવા ને એવા રહેશો. ડોસીમાં આવશે જ ખરા મને ખબર છે. જાસૂસી કરવા એકવાર તો આવે. કોઈનાથી વાતું નથી કરતી ને ધ્યાન દઈને કામ કરે છે ને કહી જાય. ડોસીમાં બીજું કાંઈ કામ નથી. હે ભૂતળી બેટા લુગડાને જોઈ રેવાથી લુગડા ધોવાઈ નહીં જાય. ટાણે મોકરા ધોઈ નાખો. અમારા જમાનામાં તો અમે આનાથી 2 ગણા લુગડા હતા તોય ધોઈ આવતા. ખબર છે તમારી વાર રાડું ન દેતા કાંઈ. મમ્મીજી વોશિંગ મશીન લેવું છે વોશિંગ મશીન લેવું છે. અત્યારની પડજા તો આરહુડી છે એટલે જ કહેશે વોશિંગ મશીન લઈ દો એટલે ટાણે ધોવાઈ જાય. કઈ કરવું ન પડે ને. મમ્મીજી તમારા જમાનામાં તમે એવા ખટકવાળા હતા તો અત્યારે તમે જ ધોઈ નાખો ગાભા. અમે તો અપોચિયાણા સઈ. અમને શું મમ્મીજી તમારા જેવા લુગડા ધોતા ફાવે નહીં ને તમે જ ધોઈ નાખો. અરે આવે સની મની બેઠી રે ધોઈ નાખો. અમારી ઉંમર તો જો આ ઉંમરે નહીં કાંઈ આવે લુગડા ને ગાભા ને ધોવાતા હોય. હા તો મમ્મીજી આ ઉંમરે આવડી કંજુસાઈ કેમ કરો છો? એક વોશિંગ મશીન લઈ દો ને. હે મમ્મીજી આવી શું કંજુસાઈ કરો છો? એક વોશિંગ મશીન તો લઈ દો. હા આવો એટલે બસ એક જ રામાયણ. વોશિંગ મશીન લઈ દો ને વોશિંગ મશીન લઈ દો. હું તો ખાલી જોવા આવી હતી કે શું કરે હેરીન કામ બરોબર કરે છે કે નહીં. ફોનમાં ધ્યાન તો નથી ને. સાની માની લુગડા ધોવા માંડ વોશિંગ મશીન વાળી. ઠીક મમ્મીજી ઉંમર ગઈ પણ જાસૂસાઈ ન ગઈ કા. ફરજ તો રાખવી પડે વહુ બરોબર કામ કરે છે કે નહીં. ક્યાંય ફોનમાં ધ્યાન તો નથી ને. હારે આવે ગાભા ધોવા માંડ તારે. લઈ દો ને મમ્મીજી એક વોશિંગ મશીન તો લઈ દો. હવે સાની માની મનને તારું કામ કરવા. આ પરજા તો કઈ આરહુડી ને વોશિંગ મશીન ને બધુંય જોવે. હું ઉઠીને ઘરનું બધું કામ કરું ખાવાનું બનાવું બધુંય કરું તોય મને કહે છે આ પરજા આરહુડી. પોતે ઉઠીને બેહે ને એને ઘણું કામ કરી લીધું કા. હાહુનો જંતર મંતર હારો છે. હવે લાગે એવું છે કે આ ડોસીમાં તો નહીં વોશિંગ મશીન લઈ દે. હવે મારે છે ને મારા હાથેથી જ લુગડા ને ગાભા ને ધોઈ ધોવું પડશે. મારી અડધી હાથની રેખા તો એમ જ ભૂસાઈ ગયા ગાભા ધોઈ ધોઈ. કોને કોને હાહુ કંજુસાઈ કરે છે ને વોશિંગ મશીન લઈ નથી દેતા ને મારી વાર ગાભા ધોવે છે કમેન્ટમાં કહી દો. હવે હું છે ને ઘડીક વાર મારા હાહુ લારે જતી આવ. ઈ મારી હરત રાખે હું એની હરત રાખું. ઈ મારા ઉપર જંતર મંતર કરે ને હું એના ઉપર જંતર મંતર કરી આવું. જો ગલતે રામાના રસિયા જગ જીતા દિલહારા રસિયા ઓ મિલે અત જાન ન દૂંગી મને તો ખાલી મ્યુઝિક ગાતા જ નથી આવડતો. બાકી ગીત તો હું બહુ સારા ગાઉં હો. તમારે કોઈને લગનમાં ઓર્ડર દેવો હોય તો મને દઈ દેજો. આ તો તમે મારા પોતાનો છો ને એટલે હું અડધા જ પૈસા લઈ તમારા પાસેથી. મારી હાવ જોજો હમણાં લાલ લારે આવશે. હું ગાભા ધોઈ નથી આવી ને એટલે મારે જવાની જરૂર જ ન પડે. કાંઈ કામ બાકી હોય ને એટલે મારા હાવ મારા લારે જ ફરે. જાસૂસી કરે મારી. હું ચા જાઉં છું ચા નથી જાતી. કયું કામ કર્યું ને કયું નથી કર્યું ને કયું ઠકાણા વગરનું કર્યું ને કયું ઠકાણા વાળું કર્યું ને. જો તમારે આવું જ હાહુનું જંતર મંતર હોય ને તો મોકલી દો તમારા હાહુને. અરે બાઈ મારે તમને છે ને એક અગત્યની વાત કેવી હતી લ્યો. તમે માનશો નહીં બોલો. આજ મને કેવું મહા ભયાનક સપનું આવ્યું હતું ખબર છે. અને આજે તો હું સપનામાં 2 જણાને મારી નાખવાની હતી. બોલો હવે તમે બીયા તો નહીં. એને તો એટલે મારવાની હતી કે એ તો મારા ઉપર છે ને કાળું જાદુ કરતા હતા. મારા ભેગી એક છોકરી હતી ને એને તો ગાયબ કરી જ નાખી. હવે મને ગાયબ કરવાની હતી પણ મેં એને એવી મારી કે વાત જ ન પૂછો. એના પછી બીજા 2 જણા તો મને કિડનેપ કરવા આવ્યા. પણ હું કઈ ઓસીની નથી કાંઈ. પેલા તો હું છે ને હંતાઈ ગઈ અને પછી હું પ્લાન બનાવતી હતી હવે કેમે આયાથી બચવાનું છે
ઈ તો હારું નીંદર ઉડી ગઈ મારી, નકા ઈ બે જણાને તો મારી નાખવાની હતી હું. એ તમે બિયાતા નહીં, મને ગુંડી કેતા નહીં, આ તો સપનું હતું. વિચિત્ર છે ને સપનું ઈ મારું. તમને કેવા સપના આવે જરા કમેન્ટમાં કહેજો તો. અને ઓય તમને કહી દઉં મને ગુંડી બુંડી કેતા નહીં હોય ને કે મારા હાહુને લઈને આવીશ કઢવા. અને મારા હાહુન જીભડો તમે જોયો જ છે ને કેવો છે. એટલે જ કહું છું ગુંડી બુંડી કેતા નહીં મને. અને જોજો હમણાં મારા હાહુ આવશે મારા લારે ધોકો લઈને. એ ગાભા ધોયા નથી. નીલે આસમાं के पार जाएंगे मेरा ईशु रहता वहां. ઓ ભૂતળી અહીંયા કેમ આટા મારે છે રે? ગાભા ન ધોવા રહી બેઠી બેઠી રાગોડા તાણે સરી પેલા શનિવારે ગાભા ધોઈ ના. હે મમ્મીજી તો માનસો નહીં, પણ તમારી જ વાટ જોતી હતી. લ્યો મેં કીધું કે હમણાં આવશે સાસુમાં, હમણાં આવશે. અને હાચે જ તમે પૂંગી આયા. હારે આવે શનિ મને ગાભા ધોવા જા. તમે ગાભા ધોરાવાના છો મમ્મીજી? આ ઉંમરે મારાથી કઈ કામ થાય? શનિ મને તું ધોઈ નાખ. મમ્મીજી તમારે છે ને ખોટું બોલવાની કાંઈ જરૂર નથી. આ ઉંમરે તમારો આવડો જીભડો હાલતો હોય તો ઈ પ્રમાણે તમારા હાથે હાલવા પડે. જો તમે ગાભા ધોવા નહીં હાલો ને તો હું નહીં જાઉં. મારી એ ઉંમર થઈ ગઈ મમ્મીજી. હારે આવે વાંદરી, કામ ન કરવું પડે એટલે આ પોચિયાણીને ઉંમર થઈ ગઈ. હું તો કાંઈ હાલતી નથી ગાભા ધોવા. તાર ધોવા હોય તો ધો ને, કાંઈ નહીં, મારે શું પડ્યા હશે, તારે જ ધોવા છે ને. ના ના મમ્મીજી હું નહીં ધોઉં કાંઈ, વોશિંગ મશીન ધોશે. ખર્ચો કરવાથી તો કોઈ દી ઊંચી જ ના આવી. ઘડીક વોશિંગ મશીન લેવું, ઘડીક ફટા મારવાનું મશીન લેવું, ઘડીક રોટલી કરવાનું મશીન લેવું. એક કામ કર, હું છે ને ઘરમાં બીજી જ વહુ લઈને આવું. મમ્મીજી તમારા છોકરાને બીજી જડે ને તો લેતા આવો જાવ. સાસુ શેર છે ને તો વહુ સવા શેર છે. હું કઈ ઓસીની નથી, કઈ વોશિંગ મશીન તો લઈ જ દેવું જોઈએ ને. આખી શેરીમાં હંધાઈને કરે છે. તમારા જેવું કોઈ ચીકણું નથી કે ના પાડીએ વોશિંગ મશીન નથી લેવું. એક તો કામે ન કરવું ને કઈ લઈએ ન દેવું. એવા તો હાહુને જંતર મંતર. ઓ રેશમા ભાભી, રેશમા ભાભી બોળા થઈ ગયા લાગે, કઈ આ પરસે નહીં ને? ઓ રેશમા ભાભી, જલપાબેન ને કઈ હક નહીં ને? રે રાડું જ દે રે, રાડું જ દે રે. ઓ જલપાબેન કેમ રાડું દિયો સોર્યા? એ ભૂતળી બેન રાડું જ દઉં ને. આ રેશમા ભાભીનો છોકરો છે ને, માર છોકરાને મારી ગયો. બોલો મારો છોકરો બચારો એવો રોવે છે ને, ઈબાહા લઈ લઈને રોવે છે. એ જલપાબેન તમારો છોકરો એ કઈ ઓસીનો નથી, ને રેશમા ભાભીનો છોકરો એ કઈ ઓસીનો નથી. એકેનું ઉપરણ લેવાની જરૂર નથી. બે હરખા જ છે જલપાબેન. હારે આવે ભૂતળી બેન, મારો છોકરો કાંઈ એવો નથી. એવો નથી તો મને ખબર છે જલપાબેન, સેમ તમારા જેવો છે. મારા ઘરે આવીને મારા બારણે ચારા કરી જાય. બોલો હું તમને કોઈ દી કેવા આવી? આ તો અવાય ને ભૂતળી બેન, મેં તમને ના પાડી હતી ક્યારે? અરે બાપા રેશમા ભાભી, છોકરા વઢે ને એમાં કોઈને વઢવા જવાનું ન હોય. હારે આવે ભૂતળી બેન, પેલા તમે સાસુ વઢી લો, પછી બીજાને ઝઘડા મુકાવજો. હાલ્યા આયા મને કેવા. આ તો હું કઈ કેતી નથી ત્યાં સુધી વળી. ઓ જલપાબેન હું વિચારો છો? કાંઈ વિચારતી નથી. એમ વિચારું છું કે તમારે કઈ કામ નથી, કામ ધંધી નો કરો ને. તમારું કામ કરો ભૂતળી બેન. કોઈના છે ને ડખામાં બોલવાની કાંઈ જરૂર નથી તમારે. મારા પિન્ટુને એકવાર જોઈ તો આવો, બચારો કેવો રોવે છે રો. આ તો પાડો રાડું, મારે શું? જ્યાં સુધી અવાજ ન બેસી જાય ને ત્યાં સુધી રાડું પાડ્યો જલપાબેન, કેમ કે રેશમા ભાભી તો ગામ ગયા છે. આ તો એમ ચોખ્ખું કહેવાય ને કે રેશમા ભાભી ગામ ગયા છે. જલપાબેન રાડું ના પાડો. પોતે સાસુ રોજ બાજતા હોય તો આપણને આવીને કહેશે તમારો છોકરો કાંઈ ઓછો નથી, નાનો છોકરો કાંઈ ઓછો નથી. તમને કોઈએ પૂછ્યું? ભૂતળી બેન તો હાવે હાવ દોડાયા છે. જઈએ જોઈને એને હાહુ જોડે બાજતા જોઈ. હજી તો આપણે આવીને સમજાવશે. તમારું જોવો ને આ પરજન કઈ કહેવાય નહીં. રેશમા ભાભીને આવા દે, એન છોકરાએ શું કર્યું છે ને એકવાર તો જઈશ કેવા. આ જલપાબેન તો હાવ જલપાબેન જ છે ને. હવે જલપાબેનને એમ ન કહેવાય કે રાડું ના પાડો, રેશમા ભાભી ઘરે નથી. મારી વાતે પૂરી સાંભળે નહીં. બોલો આપણે શું કા? રેશમા ભાભી બચારા ઘરે પૂંગી ગયા રાડું પાડતા. હવે હું એ પૂંગી જાઉં ને રાડું પાડીને મારા હાહુનું ગળું બેસી જશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. હાહુ વહુનું જંતર મંતર કેવું લાગ્યું? અને તમારા હાહુએ મારા હાહુને જેમ કંજૂસ તો નથી ને? તમને વોશિંગ મશીન લઈ દીધું કે નહીં જરી કમેન્ટમાં કહેજો. અને તમને ચાઈ મારા હાહુ થકે ને તમારા હાહુને સલાહ દેજો કે ડોસીમાં એમ કઈ ના ન પડાય, વોશિંગ મશીન લેવા દેવાય ને કા વહુના કાંડા રહી જાય. બાય બાય, જય શ્રી કૃષ્ણ. કોઈને કહેતા નહીં હો.